નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભાજપે જિલ્લા પંચાયત સુકાન મહિલાઓને સોંપ્યું છે, ત્યારે જ્યોત્સનાબેન રબારીને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવાયા છે। કૈરવીબા વાઘેલા કારોબારી સમિતિના અધ્યક્ષ બન્યા છે, તો મનીષા પરમારને દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। કમલેશ પટેલને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। રાકેશ ઠાકોરની દંડક તરીકે વરણી કરવામાં આવી છે, તો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ, પાદરાના ધારાસભ્ય, તમામ કાર્યકર્તાઓ, લોકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। સૌપ્રથમ તો આપણે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ મારી પર વિશ્વાસ રાખીને મને પક્ષની જવાબદારી આપી છે। જિલ્લા પંચાયતના સમસ્ત ટીમ સાથે મળીને અમે જિલ્લાના વિકાસના કામો કરીશું। જિલ્લાના સંગઠન, અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને જનતા બધાએ મારા પર આજે વિશ્વાસ દાખવ્યો છે, એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને તેઓએ જે મારા પર વિશ્વાસ દાખવ્યો છે એને પૂર્ણ કરવા માટે હું બાંહેધરી આપું છું। આ પદ આપ્યું છે એ બહુ મહત્વનું છે જનતા માટે, જનતાની સેવા કરવા માટે, તો એનો હું પૂર્ણપણે નિષ્ઠાપણે હું નિભાવી શકું એવી હું પૂર્ણપણે બાંહેધરી તમને વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કરજણ તાલુકાના ચોરંદા સીટ પર બિનહરીફ ચૂંટાયેલા અમારા જ્યોત્સનાબેન રબારીની અમે વરણી કરેલી છે। ઉપપ્રમુખ તરીકે સયાજીપુરા સીટ ઉપર ચૂંટાયેલા શ્રી કમલેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। કારોબારી ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલા, પક્ષના નેતા તરીકે રાકેશભાઈ અને દંડક તરીકે મનીષાબેનની નિમણૂક કરવામાં આવી છે। વડોદરા જિલ્લા પંચાયત તરીકે મારી પસંદગી કરી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વડોદરા જિલ્લાના અધ્યક્ષ વિજય બ્રહ્મભટ્ટ સાહેબ, પ્રભાવી ઋત્વિજભાઈ પટેલ સાહેબ, રસિકભાઈ પ્રજાપતિ સાહેબ તેમજ અમારા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ, વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્ય શ્રી સાંસદશ્રીઓનું, તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા જિલ્લો વધુ વિકસિત થાય તે માટે હું જિલ્લા પંચાયતની ટીમ સાથે કામ કરીશ। જય હિન્દ, જય ભારત। Subscribe now and press the bell icon. Never miss an update.